પાલનપુરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ કેમ્પનું આયોજન કરાયું હતું। આ કેમ્પમાં યુવાનોથી લઈ વડીલ મતદારોએ મતદાર યાદી સુધારણા ફોર્મમાં ભાગ લીધો હતો। પાલનપુરના તમામ બૂથો પર મતદાર યાદી સુધારણા માટે મેગા કેમ્પનું પણ આયોજન ચાલી રહ્યું છે। આ મેગા કેમ્પ શુક્રવાર, શનિવાર અને રવિવાર એમ 3 દિવસ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી કાર્યરત રહેશે। તમામ મતદારોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ફોર્મ ભરીને બૂથ પર બીએલઓને જમા કરાવે, જેથી મતદાર યાદી સુધારણાની કામગીરી સમયસર પૂર્ણ થઈ શકે। પાલનપુરમાં મતદાર યાદી સુધારણા કેમ્પમાં 75 વર્ષના રામકિરણ ગોહિલ આબાવાડી મતદાન મથકે હાલમાં ચાલતી મતદાર યાદી સુધારણા કામગીરી હેઠળ ગણતરી પત્રક ભરીને બીએલઓને જમા કરાવવા આવી પહોંચ્યા હતા। બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે લોકશાહીની કામગીરીના પર્વને મજબૂત બનાવવા માટે લોકોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી। હું પાલનપુરનો વતની અને પાલનપુરનો હાલ રહેવાસી છું। હું અત્યારે પાલનપુર માનસરોવર રોડ બ્રાહ્મણવાસમાં મારું રહેઠાણ છે। મારી ઉંમર 75 વર્ષની છે। આજે ભારત સરકાર શ્રી તરફથી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જે ચાલે છે પાલનપુર અંબાવાડી શાળાના અંદર, તો મારી આ ઉંમરે પણ હું મારું નામ સુધારણા કરવા માટે અને મારા મિસિસનું નામ સુધારણા કરવા માટે હું આવ્યો છું। અને આવી રીતે દરેક દેશના, ગુજરાત રાજ્યના, જિલ્લાના, તાલુકાના, ગામના અને શહેરના ભાઈઓને હું નમ્ર વિનંતી કરું છું કે દરેક પોતાનું મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં પોતાનું નામ સુધારણા તરીકે સુધારે અને ભારત સરકારની લોકશાહી કાર્યક્રમમાં મજબૂત બનાવે અને ભારત સરકારને એક સુંદર સરકાર આપે, એ માટે હું વિનંતી કરું છું। જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે ગણતરી પત્રક વહેલામાં વહેલી તકે ભરીને જમા કરાવવા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી વિભાગે અપીલ કરી છે। 23 નવેમ્બર સુધી બીએલઓ પોતાના મથક ઉપર મળશે। આ કેમ્પમાં યુવાન મતદારો પણ ભાગ લઈ ગણતરી પત્રક જમા કરાવી રહ્યા છે। ભારત સરકાર ચૂંટણી પંચ દ્વારા જે મુહિમ હાથ ધરવામાં આવી છે મતદાન અને મત સુધારણા, એમાં મારા ઘરના 9 સભ્યો છે, તો 9 સભ્યોના મેં અહીંયા નામ અને જે ડોક્યુમેન્ટ છે તમામ આપ્યા છે। એક નામ જે કેન્સલ કરાવવાનું હતું એ પણ કરાવી નાખ્યું છે, અને મારા એરિયાની અંદર જે પેલા 8, 10 અને બીજા 12 જણા હતા, તો તમામ લોકોના અહીંયા ડોક્યુમેન્ટ લાવી અને વેરિફિકેશન કરાયું છે। બીએલઓની કામગીરી સારી છે, અને પાલનપુરના બીજા જે પણ યુવાનો છે, વૃદ્ધો છે, તે પણ અહીં આવી રહ્યા છે। આપ મારી પાછળ જોઈ રહ્યા છો, અહીંયા એક કાકા છે, મારા ખ્યાલથી 67 વર્ષના છે, તેમ છતાં પણ અહીંયા બેઠા છે અને એમનું જે સુધારણા છે યાદી એમાં મદદરૂપ થઈ રહ્યા છે, ડોક્યુમેન્ટ આપી રહ્યા છે। આ સિવાય પાલનપુરના જે પણ બીજા યુવાનો જે રહી ગયા છે, આવતીકાલે પણ આ મુહિમ છે 1 દિવસ માટે, 2 દિવસ હતી, આજે અને આવતીકાલે, તો બીજા લોકોને પણ હું વિનંતી કરું છું સમયસર આવી અને આ સુધારણા યાદીની અંદર સરકારને સહકાર આપો।